जय श्री कृष्ण। दिवाळीનું પૂજન ચાલુ કરીએ એના પહેલા આપણે એ દિવાળીના મુહૂર્તો અને સામગ્રી વિશે થોડી માહિતી જાણવી લઈએ, કારણ કે પૂજા કરવા બેસી જાય ડાયરેક્ટલી હું પૂજા ચાલુ કરાવીશ અને સામગ્રીઓ જો તમારી પાસે અવેલેબલ નહીં હોય તો પણ પૂજાની અંદર થોડી અડચણ રહેશે। અને બીજું મુહૂર્ત બહુ મહત્વનો એક સબ્જેક્ટ છે મુહૂર્ત। તો દિવાળી માટે કયા મુહૂર્ત ઉત્તમ છે, કયા સમયમાં પૂજન કરી શકાય એની બેઝિક માહિતી તમને આ વિડીયો માધ્યમથી મળી જશે। બહુ જ મહત્વનો વિડીયો છે। જે લોકો દિવાળી પૂજન પોતાના ઘરે કરે છે પરિવાર સાથે, આમ તો બ્રાહ્મણને બોલાવીને જ પૂજા કરવી જોઈએ, પણ ઘરે આપણે સંક્ષિપ્તમાં પૂજા કરવા ઈચ્છતા હોઈએ કે ભાઈ અડધો કલાક પોણો કલાકમાં સરસથી દિવાળી પૂજન એટલે કે લક્ષ્મીજીનું પૂજન થઈ જાય, એવી રીતે ઘરના પરિવારના સદસ્ય સાથે મળીને પૂજા કરતા હોય તો એ પૂજા પણ તમે વિધિસર કરી શકો એના માટે સ્પેશિયલી આ વિડીયો તમારા માટે બનાવેલો છે। શક્ય એટલા વધારે લોકોને આ વિડીયો તમે ફોરવર્ડ કરી દેજો, તમારા સગા સંબંધીઓ રિલેટિવ બધા લોકોને કામ આવશે અને સારી રીતે ઘરે બેસીને પૂજા કરી શકશે। બહુ ઇઝી છે। યુટ્યુબના આ વિડીયોને તમે તમારા ઘરની ટીવી સ્ક્રીનની અંદર પણ ચાલુ કરી શકશો। ઘરની ટીવી સ્ક્રીનની અંદર છોકરાઓને કહેવાનું યુટ્યુબની અંદર ચાલુ થઈ જશે, અથવા સ્ક્રીન મિરરિંગ કરી શકો। સ્માર્ટ ટીવી હોય તો એની અંદર પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકો અને સરસથી તમે આ વિડીયોને જોતા જોતા આખી પૂજા વિધિસર કરી શકશો। સંપૂર્ણ મંત્રોચ્ચાર સાથે આખી પૂજા હું સમજાવીશ। આવો આ પૂજામાં પ્રવેશ કરીએ એના પહેલા પૂજાની થોડી માહિતી મેળવી લઈએ। તો સૌથી પહેલા આપણે પ્રવેશ કરીએ મુહૂર્ત પ્રકરણમાં। તો દિવાળી માટે કયું મુહૂર્ત લેવું? તો આપ સૌ જાણો છો કે આ વખતે દિવાળી 2 દિવસ છે, 20 તારીખ અને 21 તારીખ। જે 20 તારીખે દિવાળી છે એ લોકો 20ના સાંજે પૂજા કરવાના છે, 21ના જે ઉજવવાના છે એ લોકો 21ના સવારે પૂજા કરશે। એના મુહૂર્તો આપેલા છે। તો 20 તારીખે જે લોકો પૂજા કરવા ઈચ્છે છે એ લોકો માટે મુહૂર્ત છે બપોરે 3:27 થી સાંજે 7:47। બહુ સારું મુહૂર્ત છે। રાત્રે 10 થી રાત્રે 12:17 બહુ ઉત્તમ મુહૂર્ત છે। 20 તારીખે કમ્પ્લીટલી પરિવાર બધા એ લોકો ફ્રી થઈ અને આ સમયમાં ભેગા થઈને સરસથી પૂજા કરી શકશો। અને સિંહ લગ્ન 1-1, 2-2, 3-3, 2.5 કલાકના જે લગ્ન પરિવર્તિત થતા હોય એમાં દિવાળીના પૂજનની અંદર સિંહ લગ્નનો બહુ મહિમા છે। આપણે ટૂંક સમયમાં જ્યોતિષ મીમાંસા જ્યારે વક્તવ્યનો પ્રારંભ કરશું ત્યારે અલગ અલગ લગ્ન વિશે તમને સમજાવીશ। દિવાળી પૂજનની અંદર મધ્યરાત્રિ આવતું સિંહ લગ્ન, ઘણા બધા લોકો સિંહ લગ્નમાં પૂજા કરતા હોય। સિંહ લગ્ન એ આ દિવાળી પૂજા એટલે કે લક્ષ્મી પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે। તો એ મધ્યરાત્રે 2:19 થી સવારે 4:31 સુધી સિંહ લગ્ન ચાલુ રહેશે। જે લોકોને એ સમયમાં પૂજા કરવાની ઈચ્છા હોય એ કરી શકશે। આ થયા 20 તારીખના મુહૂર્ત। હવે 21 તારીખના મુહૂર્ત થોડા જોઈ લઈએ। જે લોકોને 21 તારીખે પૂજા કરવાની છે લોકો સવારે 9:41 થી બપોરે 2 વાગ્યા વચ્ચે મુહૂર્ત સાચવી શકશે। એટલે 21 તારીખે સવારે એપ્રોક્સ 9:45 વાગ્યાથી 2 વાગ્યા સુધી કન્ટિન્યુ સારા મુહૂર્ત છે। આમાંથી કોઈ પણ મુહૂર્ત તમે લઈ શકશો। હવે હું પૂજા સામગ્રી વિશેની તમને માહિતી આપું છું। કઈ કઈ પૂજા સામગ્રી આ પૂજામાં આપણે રાખવાની છે તો એ ધ્યાનથી સમજી લેજો। જેટલી ઓછામાં ઓછી સામગ્રીથી અને સારામાં સારી પૂજા કરી શકાય, જેથી વધારે તમને દોડાદોડી ન કરવી પડે, બહુ વિસ્તાર પણ ન કરવો પડે, એટલા માટે સામગ્રી બધી નોટ કરી લેજો। હું અહીંયાથી બતાવું છું। સૌથી પહેલા આપણે સ્થાપન માટે બાજોટ જોઈએ। તો બાજોટ અથવા પાટલો લક્ષ્મીજીની પૂજા કરીને જેમાં આપણે બેસાડશું, તો એ બાજોટ અથવા પાટલો બે સ્થાપન આવી જાય। મેં એક જ બાજોટમાં લાલ કપડું પાથરી અને આ બે સ્થાપન બનાવેલા છે। ઘઉં અને મગ, ગણપતિ માટે ઘઉં અને માતાજી માટે મગ પાથરેલા છે। તમે પણ આ રીતે કોઈ બાજોટમાં લાલ વસ્ત્ર વીટી અને બે અલગ અલગ બાજોટ રાખો, તો એકમાં ઘઉં એકમાં મગ એમ પણ રાખી શકો, બે પાટલા રાખો અથવા એકમાં કરો તો પણ ચાલશે, જેવી તમારી જગ્યા જેવી વ્યવસ્થા। પણ ગણપતિ અને લક્ષ્મીજીનું સ્થાપન આપણે આ પૂજામાં કરવાનું હોય છે, એટલે મેં એક બાજોટની ઉપર આ વ્યવસ્થા રાખેલી છે। તો બાજોટ અથવા પાટલા ઉપર લાલ વસ્ત્ર તથા સ્થાપન માટે ઘઉં અને મગ। એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ પૂજા કરો ત્યારે અને સ્થાપન બનાવો ત્યારે ગણપતિના રાઈટ હેન્ડ સાઈડ લક્ષ્મીજીને બેસાડવાના છે। ઘણા લોકો બહુ મોટી ભૂલ કરતા હોય છે।
લક્ષ્મીજીને ડાબા હાથ બાજુ બેસાડી અને પૂજા કરી લેતા હોય છે. લક્ષ્મી નારાયણનું જ્યારે જોડલું હોય ત્યારે ભગવાનના ડાબા હાથ બાજુ લક્ષ્મીજી હોય. કોઈ પણ દેવતાના ડાબા હાથ બાજુ એના પત્ની હોય, પણ ગણેશના પત્ની નથી. લક્ષ્મીજી ગણેશજીની માતા સ્વરૂપે છે અહીંયા. હા, એનો આખો ઇતિહાસ અલગ છે કે શા માટે ગણેશ લક્ષ્મીની પૂજા કરીએ છીએ, આગળ સમય મળશે તો બતાવીશ. પણ અત્યારે મહત્વની વાત કે માતા અને પુત્ર આ સ્વરૂપે છે. એટલે ગણેશજીના રાઈટ હેન્ડ સાઈડ, આમ પણ કર્મકાંડના વિધાનમાં કોઈ પણ ગણપતિના સ્થાપનના રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણા હાથ બાજુ જ માતૃકા લક્ષ્મી આદિ સ્થાપન હોય. તો ગણેશજીના જમણા હાથ બાજુ લક્ષ્મીજીને પૂજામાં પણ થાળીમાં જ્યારે ભગવાન રાખો અને નવડાવો ત્યારે ગણેશજીના જમણા હાથ બાજુ લક્ષ્મીજીને બેસાડી તમારું શ્રીયંત્ર હોય કે કાંઈ પણ પૂજાનું હોય તો ગણેશજીના રાઈટ હેન્ડ સાઈડ રાખીને પૂજા કરજો. આ રીતે એક સ્થાપન બનાવીને રેડી રાખજો. પછી આગળ જોઈએ બીજી સામગ્રીમાં નૈવેદ્ય, એટલે ભોજનના નૈવેદ્ય. તો એના માટે તમે મીઠાઈ કોઈ પણ જાતની, મારી પાસે મારી તો વિડીયો બનાવું તો એટલે જે ઘરે વસ્તુ પ્રાપ્ત થતી રાખી છે, પણ તમે તમારી રીતે જે પણ ભોજનનું નૈવેદ્ય, મીઠાઈ હોય, કોઈ ખીર બનાવશે, કોઈ પેલું દૂધ પાક બનાવી શકે, સોપારી પપડી તદલવિંગ એલચીનો મુખવાસ, ગોળ છે, ફ્રૂટ છે, આવું બધી વસ્તુઓ તમે, સૂકો મેવો છે, આ બધા પદાર્થો મુખવાસ સ્વરૂપે, નૈવેદ્ય સ્વરૂપે જે પણ તમારે રાખવું હોય એ બધા પ્રકારના નૈવેદ્ય એક પાત્રમાં તૈયાર રાખજો. ત્યાર પછી જોશે પૂજાની થાળી. તો પૂજાની થાળીમાં શું હોય તો કે ચંદન, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ, હળદર, નાળાછેડી, જનોઈ, કપૂર, ગંગાજળ, અત્તર અને કેસર. આમાંથી જેટલી વસ્તુ પ્રાપ્ત હોય એને એક જ થાળીની અંદર બધું ગોઠવી દેજો. આમાં જે સામગ્રી બતાવી છે. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ તો પૂજા માટે પાણીના પાત્ર જોશે. તો પાણીનો કળશ, હાથ ધોવા માટે એકાદી ડીશ, પંચપાત્ર આચમની, આવું બધું ત્રાંબાનું કદાચ પ્રાપ્ત હોય તો સારું, ના હોય તો કોઈ પણ ડીશ, લોટાની અંદર તમે ચમચી મૂકી શકો, એકાદો વાટકો એમાં પણ ચમચી મૂકી શકો. ત્યાર પછીનું નેક્સ્ટ જોશે પંચામૃત. ભગવાનને નવડાવવા માટે પંચામૃતની વ્યવસ્થા રાખવી પડશે. તો પંચામૃત બે રીતે તમે મિક્સ પણ બનાવજો, અને જો હું પૂજા કરાવીશ ત્યારે પૃથક પૂજા, એટલે કે દૂધ દહીંના અલગ અલગ મંત્ર બોલીને પૂજા કરાવીશ. તો આ રીતે 5 દ્રવ્ય, દૂધ છે, દહીં છે, ઘી છે, મધ છે, ખાંડ છે, 5 દ્રવ્ય અલગ અલગ કટોરીમાં કાઢશો તો પૂજાનો વધારે આનંદ આવશે. તો થોડું થોડું નાની નાની કટોરીઓમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ એ પણ રાખજો. અને એક મિલિત એટલે કે મિક્સ કરેલું પંચામૃત તો રાખજો, એ તો જોશે, એ તો 6થું દ્રવ્ય. આ 5 થઈ ગયા પછી પણ એક મિલિત પંચામૃત એ ચોક્કસ રાખજો. પંચામૃતમાં શું હોય તો કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ. ત્યાર પછીનું દ્રવ્ય આપણે જોશે મૂર્તિ. તો જેની પૂજા કરવાની છે, મેં અહીંયા ગણેશજી અને એના રાઈટ હેન્ડ સાઈડ લક્ષ્મીજીને બેસાડેલા છે. તમે ઘરની અંદર જે પણ ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિ હોય, જુઓ, યાદ રાખો, આપણે પૂજા કરવાની છે લક્ષ્મીજીની. તો ગણેશ અને લક્ષ્મી સિવાય વધારે જાજા ભગવાનની પૂજા ત્યાં પાત્રમાં નહીં લેવાની. આપણે ક્યારેક ક્યારેક કર્મકાંડમાં આવી બહુ મોટી ભૂલો કરતા હોઈએ છીએ. સત્યનારાયણ ભગવાનની પૂજા હોય તો ઘરના બધાય ભગવાનને આપણે મૂકી દઈએ પૂજાના સ્થાનમાં. એવું ન હોય. શાસ્ત્ર નિયમ છે, જે ભગવાનની જ્યારે જે પૂજામાં જરૂર હોય એની જ પૂજા કરાય. નહીતર શું થાય, બીજા ઘણા બધા દેવતાઓની પૂજામાં, પ્રધાન દેવની પૂજામાં એનો કોઈ મહિમા ન રહે, પછી એને આપણે માન ન આપી શકીએ. એનું જે સ્ટેટસ છે, એનું જે વેલ્યુ છે એ સ્થાનમાં, એ આપણે જાળવી ન શકીએ. તો ધ્યાન રાખો, કોઈ પણ પૂજા કરો ત્યારે જે પ્રધાન દેવ છે એની સાથે જે જરૂર છે એ જ દેવોની પૂજા રાખો. લક્ષ્મી પૂજા કરો છો તો લક્ષ્મી, ગણેશ આટલી જ માત્ર જરૂર છે. એ સાથે લક્ષ્મીના જેટલા સ્વરૂપો છે, જેમ કે શ્રી યંત્ર હોય, પિરામિડ યંત્ર હોય, પછી તમારી પાસે ગણપતિ હોય તો રિદ્ધિ સિદ્ધિ સાથે હોય, તો ગણેશ અને લક્ષ્મીજીને કનેક્ટેડ જે કંઈ હોય, ચાંદીના કોઈ સિક્કાઓ હોય, જૂની કોઈ સોપારીઓની જે તમે પૂજા કરતા હો, પણ લક્ષ્મી ગણેશ સ્વરૂપે લક્ષ્મી પૂજામાં છે, તો પછી બીજા કોઈ ભગવાનને આમાં ઇન્વોલ્વ કરવાની. ગણપતિ અને લક્ષ્મીજી એની પૂજા કરજો તો જ મુખ્ય ભગવાનની પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થશે. બરાબર. આગળનું દ્રવ્ય જોઈએ કે કળશ સ્થાપન એક કરવાનું રહેશે. તો કળશ સ્થાપન માટે સામગ્રીઓ તૈયાર રાખજો કે કળશ, ત્યાર પછી હળદરનો ગાંઠિયો, સોપારી, સિક્કો, રૂપિયાનો, 5 રૂપિયાનો જે સિક્કો મળે, આસોપાલવના પત્તા, દુર્વા અને શ્રીફળ, આટલી વસ્તુ આપણે કળશની અંદર મૂકવા માટે જોશે. ત્યાર પછી આગળ વધીએ તો પુષ્પ, તો છૂટા ફૂલ, ફૂલમાળા. ગણપતિ અને લક્ષ્મીજી છે, એ સિવાય તમે લક્ષ્મીજીની કોઈ છબી કેવું કાંઈ રાખો તો એને પહેરવા માટે ફૂલમાળા, શ્રૃંગાર માટે જેટલી મળે એટલી ફૂલમાળા અલગ અલગ લઈ લેજો. થોડા તુલસીના પાન, પછી દુર્વા,
દુર્વા એટલે ગણપતિને જે આપણે દ્રો ચડાવીએ, છબર એટલે કે ઘાસ ટાઈપનો જે ગ્રાસ આવે એ દુર્વા. આસોપાલવ કમળના પુષ્પ મળે તો લક્ષ્મીજીને બહુ પ્રિય છે. આવું બધું અહીંયા ફોટામાં તમને જોવા નહીં મળે કારણ કે મારી પાસે પ્રાપ્ત હતો એનો મેં ફોટો કાઢી દીધો છે અત્યારે. પણ તમે જેટલા પુષ્પ સારા મળે એટલા સુગંધિત પુષ્પ, કમળના પુષ્પ, ગુલાબના પુષ્પ, મોગરા ડોલરના પુષ્પ, આ બધું ભગવાનને પ્રિય છે. તો એ વિભિન્ન પ્રકારના પુષ્પ લઈ લેજો. પછી એક અખંડ દીવો જોશે. અખંડ દીવો જ્યાં સુધી પૂજા ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહેવો જોઈએ. એને તમે કોઈ ડીશમાં કરી શકો, કોડિયામાં પણ કરી શકો. આ રીતે અખંડ દીવો ઘરમાં હોય તો પણ વાપરી શકો. અને ત્યાર પછી જોશે આરતીની થાળી અને ધૂપ, બાકસ અને કપૂર જે આરતીમાં આપણે ઉપયોગ કરતા હોઈએ. આ બધી વસ્તુઓ રાખવાથી શું થાય કે પૂજા વ્યવસ્થિત થશે. ક્યારેક બને એવું કે આરતીની થાળી બનાવી લીધી, બાકસ હાજર ન હોય એટલે વળી મહારાજ કે આરતી કરો તો આપણે બાકસ ગોતતા હોય, વળી પાછું રસોડામાં બાકસ લેવા માટે જઈને ટાઈમ બગડીને હું ઓનલાઈન પૂજા કરાવીશ એટલે શું થશે કે પૂજા માટે સ્ટોપ નહીં રહે, પછી પૂજા તો કન્ટિન્યુ ચાલશે ને તમે પાછળ રહી જશો. એટલે સમજી વિચારીને સામગ્રી બધી ભેગી કરી લેજો. ત્યાર પછી બેસવા માટેના આસન, જે કંઈ પણ તમારા ઘરમાં ચોખ્ખા પવિત્ર આસન હોય, કોઈ ઊનના આસન હોય, દર્ભના આસન હોય, યા સારા ચોખ્ખા પવિત્ર આસન હોય, ભોજનમાં જમવામાં જ્યાં ત્યાં આપણે ઉપયોગ કરતા એ આસનને પૂજામાં નહીં વાપરવાના. પૂજાનું આસન ચોખ્ખું ને પવિત્ર રાખવાનું. પૂજાનું આસન જોશે, એક બે નેપકિન જે હાથ ધોવા જોશે, ભગવાનની મૂર્તિ લેવા જોશે. ખાસ ધ્યાન રાખજો કે જે હાથ ધોવા માટે નેપકિન વાપરો એ અલગ રાખજો, અને ભગવાનની મૂર્તિ લેવા માટે આપણે નેપકિન વાપરશું એ પણ અલગ રાખશું. જેનાથી હાથ લૂશું એ નેપકિન ભગવાન લેવા માટે વાપરશું નહીં. એટલે બે ચોખ્ખા નેપકિન અલગ અલગ રાખજો. અને ત્યાર પછી ઘરના દરવાજે આસોપાલવનું તોરણ બાંધી દેજો, થોડી રંગોળીઓ કરી નાખજો. અને સરસ મજાના ભગવાન આપણા ઘરે પધારવાના છે જેની સ્વાગતની પૂરી તૈયારી કરવાની, સરસ મજાના શ્રૃંગાર કરી દેવાના. અને આટલી તૈયારી કર્યા બાદ થોડા એક્સ્ટ્રા થાળી, વાટકા, ચમચી એવું રાખવાનું કે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આટલી સામગ્રીની આવશ્યકતા આપણે આ પૂજાની અંદર જોશે. હવે આપણે મૂળ પૂજાનો પ્રારંભ કરીએ. આટલી સામગ્રી તમારી આજુબાજુ લઈને બેસશો, પૂજામાં ક્યાંય મૂંઝાશો નહીં. એકદમ સરળ સિમ્પલ લેંગ્વેજમાં તમને સરસ મજાની પૂજા કરાવીશ. આવો આપણે પૂજાને હવે આરંભ કરીએ. ધ્યાનથી, શ્રદ્ધાથી, પવિત્રતાથી પૂજા કરજો. પૂજા માટેના બેઝિક નિયમો: સ્નાન કરીને જ પૂજા કરવા બેસજો. પવિત્ર વસ્ત્રો ધારણ કરજો. કાળા કપડા બિલકુલ પહેરશો નહીં. લાલ, લીલા, પીળા આવા બધા વસ્ત્ર પહેરવાના. કાળા, કાળી પેન્ટ એવું કઈ ધોતિયું પહેરજો. પુરુષો ઉત્તમ છે, સરસ મજાની ધોતી પહેરીને પૂજા કરવા માટે બેસજો. અને માતાઓ બહેનો બેસો તો સાડી પહેરીને પૂજા કરવા માટે બેસજો. દેવતાઓ પ્રસન્ન બનશે. બેલ્ટ વગેરે પહેરવું નહીં. અને બને ત્યાં સુધી પુરુષોએ તો માત્ર ધોતિયું પહેરવાનું, ઉપર પણ કોઈ વસ્ત્ર નહીં પહેરે તો ચાલશે. સરસ મજાનું કોઈ ઉપવસ્ત્ર કેવું ઓઢી લેજો. બીજું ખાસ, સ્નાન કર્યા પછી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે જો શરીરમાં અત્તર તમે લગાવો, જેમ કે અભ્યંગ બતાવ્યું છે, તેલનું મર્દન કરવાનું. તેલ શરીર ઉપર લગાવી, તલનું તેલ બહુ અતિ ઉત્તમ. અને પછી પૂજા કરવા માટે બેસો, સુગંધિત અત્તર લગાવો તો લક્ષ્મીજીને પ્રિય એવી ઉદ છે, પછી પેલું ગુલાબનું અત્તર છે. આ બધી વસ્તુઓ સુગંધિત પદાર્થો દ્વારા શરીરને સરસ મજાનું ભગવાનને પ્રસન્ન કરવા માટે કરી અને આપ ઉપસ્થિત થજો. ત્યાર પછી સામગ્રીઓ છે વ્યવસ્થિત રીતે યાદ કરીને લઈ લેજો. હવે વધારે સમય નહીં લઉં, પૂજાનો પ્રારંભ કરું છું. આ બધું તમે ગોઠવો. પૂર્વ દિશામાં તમારું મોઢું રહેવું જોઈએ એ રીતે ગોઠવજો. બાજોટ વગેરે જે કંઈ સ્થાપના કરો, તમે બેસો, સન્મુખ તમારી સામે બધી સામગ્રી હશે, તમારું મોઢું પૂર્વ બાજુ થવું જોઈએ. આ રીતે પૂજા કરવા તમારે બેસવાનું છે. સ્ત્રીઓ પુરુષો જોડલામાં બેસવામાં છેડાછેડી કે એવું કાંઈ જરૂર હોતું નથી. સિમ્પલ પરિવારજનો બધા ભેગા થઈ અને પૂજા કરી શકો. એકલો પુરુષે કરી શકે, એકલી સ્ત્રી પણ કરી શકે, બાળકો પણ પૂજા કરી શકે, વૃદ્ધો પણ કરી શકે. આમાં જોડલાની આવશ્યકતા નથી રહેતી. આ પૂજા ઘરે પણ કરી શકો, દુકાને કરી શકો, ઉદ્યોગમાં, ઓફિસમાં, કંપનીમાં, તમે ક્યાંય પણ કરી શકો. જ્યાં ઈચ્છા થાય ત્યાં લક્ષ્મીજીને રાજી કરવા માટે પૂજા કરજો. સ્થાપન એવી જગ્યાએ બનાવજો, બને ત્યાં સુધી જ્યારે પૂજા કરો એ રાત્રિ ભગવાનને ત્યાં રાખજો. તરત ને તરત એનું વિસર્જન ન કરવું. રાત્રિ રાખવાનું હશે એટલે પછી બીજા દિવસે વિસર્જન સવારે કરજો, પણ નડે ને એવી જગ્યાએ વ્યવસ્થિત રીતે, જ્યાં ત્યાં પગ ન અડે, સ્થાપન ને પછી આવવા જવામાં ન અડે એ રીતે એવી વ્યવસ્થામાં તમે સ્થાપન બનાવજો કે જેથી કરી અને બીજા દિવસે તમે વિસર્જન કરો ત્યાં સુધી સ્થાપન ત્યાં રાખી શકાય. ચાલો, આટલી બેઝિક તૈયારી પછી હું હવે પૂજાનો ઝડપથી પ્રારંભ કરાવું છું. આવો આપણે પૂજા કરીએ. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય.
गणनाथ सरस्वती रविशुक्र बृहस्पतिं पंचैतां संस्मरे नित्यं वेदवाणीं प्रवर्तयेत्। श्रीवेदपुरुषाय नमः। यजमानललाटे स्वस्तिः मंगलतिलकं कुर्यात्। बधाई यजमानो, तमारा स्वहस्ते सुंदर मजाનું તિલક કપાળમાં કરો। પતિ પત્ની સાથે બેઠા હોય, બાળકો બેઠા હોય તો એકબીજાને તિલક કરી શકો। અને તિલકમાં પણ ત્રિપુંડ કરજો। હા, સરસ મજાનું કપાળમાં આખું ચંદન લગાવી દો। અને લક્ષ્મીજીની પૂજા છે, લક્ષ્મીજીને સૌથી અધિક પ્રિય છે ચંદન। ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મીસ્તિષ્ઠતિ સર્વદા। જેના આખા ભાલ ઉપર ચંદનનું લેપન કરેલું હોય, કેસર ચંદન, અષ્ટગંધ ચંદન, મલય ચંદન, અને આને જોઈને જ લક્ષ્મી દેવીના ઉપર એકદમ પ્રસન્ન થઈ જાય। એટલે એકદમ સરસ મજાનું ચંદનનું લેપન આખા કપાળ ઉપર કરી દો। બધા જ વ્યક્તિ સુંદર મજાનું ચંદન લગાવો। હું તિલક કરવાનો મંત્ર બોલું છું ત્યાં સુધી આપ સૌ ચંદનને થોડું પલાળી અને એકબીજાને પરસ્પર તિલક કરી દો, અથવા સ્વહસ્તે એકલા હો તો પોતાના હાથે આખા કપાળ ઉપર ત્રિપુંડ, અર્ચા તિલક, અથવા તો આખામાં ખાલી લેપન કરી દેશો તો પણ ચાલશે। આવું તિલક કરી લ્યો અને વચ્ચે કંકુનું સરસ મજાનું તિલક કરજો। હરિ ઓમ ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃતસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રેખદશવા મરુતઃ પૃષ્ણિમાતરઃ શુભં જાબ્વાનો વિદધે કુજક્મયઃ અગ્નિજિહ્વામનવઃ શૂરચક્ષસો વિશ્વેનો દેવા અવશાગમન્નિઃ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જજત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્ગુંશસ્તનો ભીર્વ્યશેમહિ દેવહિतं જદાયુः શતમિન્નો શરદો વન્તિ દેવા યત્રાનશ્ચક્રાજરશन्तનૂનાં પુત્રાશો યત્ર પિતરો ભવન્તિ માનો મદયારીરિખતાયુર્ગन्तોઃ અદિતિર્દ્યૌરદિતિરંતરિક્ષમદિતિર્માતા શ પિતા શ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજનાન અદિતિર્જાતમદિતિર્જનિત્વમ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિઃ ઓમ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ સર્વા અરિષ્ટ શાંતિર્ભવતુ। હાથમાં કાંડું બાંધવાનું છે, જમણા હાથમાં મૌલી। પતિ પત્ની પરસ્પર બાંધી શકે। એકબીજાને તમે જમણા હાથમાં, બહેનો ડાબા હાથમાં બાંધશે, પુરુષો જમણા હાથમાં કાંડું બાંધી લ્યો। કંકણ બંધન કરો, રક્ષા સૂત્ર બંધન કરો। ઓમ કાંડાદ કાંડાદ પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરે એવાનો દુર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ યદા વદનંદાક્ષાયણા હિરણ્યગોશતાનિકાય સુમનસ્ય માનાઃ તન્મ આવદનામિ શતશારદાયા યુષ્માન જરદ્રષ્ટિર્યથાશમ્મ યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અપિ વદનામિ રક્ષે માચલ માચલ। કાંડું બાંધી લીધા પછી આપણે હવે પૂજાનો પ્રારંભ કરીએ છીએ। એકદમ સ્વસ્થ મનથી સ્થિર બેસવાનું। પુરુષના જમણા બાજુ એમના ધર્મપત્ની બેસશે, એ રીતે આપ બેસજો। તમારું ફેસ પૂર્વ બાજુ હોવું જોઈએ। પતિ પત્ની જોડલામાં હોય તો, પરિવાર સાથે અન્ય રીતે એકલા પણ બેઠા હો તો પણ વાંધો નહીં। અને બધા પરિવાર સાથે બેસી અને ઘરના મુખ્ય વ્યક્તિઓ ખાલી પૂજા કરશે તો ચાલશે। જેની જેની નજીક જે સામગ્રી હોય એ એકબીજાને સપ્લાય કરતા આવજો। ચાલો, સૌથી પહેલાં જમણા હાથમાં પાણી લઈ અને પીવાનું। 3 વખત આચમન કરો। 3 વખત પાણી પીવાનું છે। જમણા હાથમાં પાણી લઈ પીવાનું। હું સ્વાહા બોલું
એટલે પાણી પીવાનું છે. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ગોવિંદેતિ હસ્તૌ પ્રક્ષાલ્ય જરા 1 ચમચી જેટલું પાણી લઈ તમારા હાથ ડીશમાં ધોઈ નાખો. ત્યાર પછી અનામિકા આંગળી પાણીમાં બોળી બંને આંખમાં પાણી અડાડો. અનામિકા આંગળી એને પાણીમાં બોળી બંને આંખની અંદર જલ લગાડો. નેત્રે ઉદક સ્પર્શ. ત્યાર પછી હવે દેવતાઓને નમસ્કાર કરવાના છે. આપણી સંપૂર્ણ આખી પૂજા એપ્રોક્સ અડધોથી પોણો કલાક ચાલશે. બહુ સ્વસ્થ મનથી પ્રસન્ન ચિત્તે પરમાત્મા પ્રાપ્તિ એકદમ પ્રસન્ન મનથી પૂજા કરજો, તો જ પ્રસન્નતાથી લક્ષ્મીજી તમારી પાસે આવશે. પરાણે જબરજસ્તી મોઢું બગાડીને ખીજાતા પરિવારમાં બધાય બેઠા હોય પૂજા કરવા, તો કાંઈક થોડી મિસ્ટેક કોઈથી થઈ જાય કે પાણીનો લોટો ઢોરાઈ જાય કે આવું કાંઈ વગેરે વગેરે બનતું હોય, પણ પછી ખીજાવાનું નહીં. પ્રસન્ન ચિત્તે એકદમ આનંદથી જે થતું હોય એ પરમાત્માની ઈચ્છાથી થતું હોય એવું માની અને એકદમ ફ્રેશ થઈને સરસ મજાની પૂજા કરજો. સૌથી પહેલાં એકદમ સીધા ટટ્ટાર બેસી 2 હાથ જોડી દેવતાઓને નમસ્કાર કરવાના છે. હું જ્યાં નમઃ શબ્દ બોલું ત્યાં માથું નમાવી દેવોને વંદન કરતા આવજો. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. જે દેવમાં તમને શ્રદ્ધા હોય એ તમારા ઈષ્ટદેવને પ્રણામ કરો. શ્રી ઈષ્ટદેવતાભ્યો નમઃ. તમારા કુળદેવી માતાજીને વંદન કરો. ઓમ શ્રી કુળદેવતાભ્યો નમઃ. ઓમ શ્રી સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ શ્રી ગ્રામદેવતાભ્યો નમઃ. તમારા ગામમાં જે નગરમાં રહો છો એમાં જેટલા દેવી દેવાલયો છે, અહીંથી બેઠે બેઠે બધાય દેવી દેવાલયોને વંદન કરી જાઓ. ગ્રામદેવતાભ્યો નમઃ. પછી ભગવાન લક્ષ્મી અને નારાયણને વંદન કરો. શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન શંકર અને પાર્વતીને પ્રણામ કરો. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. કલિયુગના ઇન્દ્ર અને ઇન્દ્રાણી જે સ્વર્ગના અત્યારે રાજા છે, એનું નામ છે સચી અને પુરંદરા, એને વંદન કરવાના. શ્રી સચી પુરંદરાભ્યામ નમઃ. ત્યાર પછી વાણીની દેવીમાં સરસ્વતીને વંદન કરો. શ્રી વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ઘરના વાસ્તુ પુરુષને વંદન કરો, આખા ઘરને વંદન કરો. શ્રી વાસ્તુ પુરુષ દેવતાભ્યો નમઃ. ત્યાર પછી તમારા જે ગુરુ મહારાજો જેને સદગુરુ તરીકે પૂજતા હો એ સદગુરુ ભગવાનની મનમાં સ્મરણ કરી લ્યો. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. માતા પિતાના ચરણમાં વંદન કરો. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ત્યાર પછી તમે જે કંઈ ભગવાન સામે રાખ્યા છે બધાય દેવતાઓને વંદન કરો. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. બ્રાહ્મણોને વંદન કરો. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આ કર્મના પ્રધાન દેવીમાં લક્ષ્મી દેવીને વંદન કરો. એતદ કર્મ પ્રધાન દેવી શ્રી મહાલક્ષ્મ્यै નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. 2 હાથ જોડજો. ગણપતિના 12 નામ હું બોલું છું. શાસ્ત્રમાં વિધાન છે કે દ્વાદશૈતાની નામાની યહ પઠેત શૃણુયાદપી. આ 12 નામનું શ્રવણ કરી કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ એ કાર્ય નિશ્ચિત બહુ જ પ્રસન્નતાથી પરિપૂર્ણ થાય છે. સીધા બેસી હાથ જોડી અને હવે ધ્યાન કરજો. હું ગણપતિના 12 નામ સાથે કેટલીક મંગલ સ્તુતિ કરું છું. ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષૌ ભાલચંદ્રૌ ગજાનન દ્વાદશૈતાની નામાની યહ પઠેત શૃણુયાદપી. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. અભિપ્સિદ્ધાર્થસિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરૈઃ
सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनोहरि। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषामिन्दे वर्ष्यामो हृदयस्थो जनार्दन। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। सर्वेष्वारम्भकार्येषु त्रयस्त्रीभुवनेश्वरा देवादिशन्तु न सिद्धिं ब्रह्मेशा न जनार्दन। विनायकं गुरुं भानु ब्रह्म विष्णु महेश्वरात् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। હસ્તે જલમાદાય. હવે સંકલ્પ કરવાનો છે. જમણા હાથમાં પાણી લેવાનું. ઘરના મુખ્ય સદસ્યો જમણા હાથમાં પાણી લઈ લ્યો, બાકી બધાએ હાથ લગાડજો પરસ્પર. જમણા હાથમાં પાણી 2 દાણા ચોખા અને 1 તુલસીનું પાન. જમણા હાથમાં પાણી લેવાનું, 2 દાણા ચોખાના લેવાના, 1 તુલસીનું પાન લ્યો. 3 વાર વિષ્ણવે નમઃ આવા શબ્દનો ઉચ્ચાર કરો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. તિથિર્વિષ્ણુ તથા ભાર નક્ષત્ર વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણમ ચૈવ સર્વમ વિષ્ણુમયમ જગત. આજ આપણે લક્ષ્મી પૂજા કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ. તમારા મનમાં આવનારા વર્ષ માટે જે કંઈ પણ મનોરથ હોય, જે કંઈ લક્ષ્મી દેવી પાસે પ્રાર્થના હોય, એ કલ્યાણની ભાવના સાથે પ્રાર્થનાઓ કરજો. અને હું સંકલ્પ બોલું છું એને તમે સાંભળજો. અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે શુભે ઉત્તમોત્તમ આશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે દીપોત્સવ તિથ્યૌ અમાવાસ્યાયામ તિથૌ વાર શ્રેષ્ઠ શુભ વાસરાન શુભ યોગ શુભ નક્ષત્ર શુભ કરણાંતર્ગત શુભ રાશિ સ્થિતે શ્રી સૂર્યે શુભ રાશિ સ્થિતે શ્રી ચંદ્રે શુભ રાશિ સ્થિતે શ્રી દેવગુરૌ શેષેષુ ગ્રહેષુ યથા યથમ રાશિસ્થાન સ્થિતેષુ સત્સુ એવં ગ્રહગુણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ. તમને તમારું ગોત્ર ખબર હોય તો ગોત્રનો ઉચ્ચાર કરજો. જો ગોત્રની ખબર ન હોય તો કશ્યપ ગોત્ર બોલવાનું. યથા ગોત્રોત્પન્નો યજમાનો અહમ. તમારું નામ બોલો. બધાએ પોતપોતાનું નામ બોલો. યથા નામનો યજમાનો અહમ. હવે હું બોલું એમ તમારે બોલવાનું છે. બોલો. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ વેદ શાસ્ત્ર ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે કાર્યક્ષેત્રે સરકારી ક્ષેત્રે વ્યવહારિક ક્ષેત્રે પારિવારિક ક્ષેત્રે સર્વત્ર યશ વિજય લાભ કીર્તિ પ્રાપ્તિ અર્થમ બ્રાહ્મણ દ્વારા શ્રી મહાલક્ષ્મી પૂજનમ અહમ કરીશીએ. પાણી ભગવાનના ચરણમાં મૂકી દો. જે કંઈ લક્ષ્મી દેવીની મૂર્તિ યંત્ર જે કંઈ પણ છે ત્યાં મૂકી દો એ જળને. ઓમ યજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવંત દુષુપ્તસ્ય તદૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પાછું જમણા હાથમાં પાણી લ્યો. બીજી વાર યજમાનનો હાથમાં પાણી રાખો.
ઓમ યેન કર્માન્ય પશો મનીખિણો યજ્ઞે કૃણવંતિ વિદથે કુધીરાઃ યદ પૂર્વં યક્ષવંતઃ પ્રજાનાન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તદંગત્વેન દિગ્રક્ષણમ કલસાર્ચનમ દીપપૂજનમ સૂર્યચંદ્રમા પૂજનમ પશ્ચાદ ગણપતિ એવં કુલાંબિકા સહિત મહાલક્ષ્મી દેવીનામ ષોડશોપચારૈઃ પૂજનમ અહમ કરીષ્યે. પાણી ભગવાન પાસે મૂકી દો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હાથને નેપકિનથી પોછી નાખો. હાથ લુવાનું નેપકિન અલગ રાખજો, ભગવાન લુવાનું નેપકિન અલગ રાખજો. જેનાથી તમે હાથ પોછેલા હશે એ નેપકિન પછી ભગવાન પોછવામાં કામ આવશે નહીં. ભગવાન પોછવાનું નેપકિન અલગ રાખજો. હાથ પોછી નાખો. હવે ડાબા હાથની અંદર ચોખા, લેફ્ટમાં ડાબા હાથમાં ચોખાના દાણા લ્યો. ઉપર જમણો હાથ ઢાંકી નાખો. ઉપર જમણા હાથને આ રીતે ઢાંકી નાખો. આંખ બંધ કરો. આજુબાજુની દિશાઓમાંથી તમારી રક્ષા રહે એટલા માટે અમે રક્ષોઘ્ન મંત્ર બોલીએ છીએ કે તમારા જીવનમાં, તમારા વેપારમાં, તમારા પરિવારમાં બધી જ દિશાઓના દેવતાઓ તમારી રક્ષા કરે. આંખો બંધ કરવાની, ભગવાનને પ્રાર્થના કરજો. ઓમ અપસર્પંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તાર સ્તે નશ્યંતુ શિવાગ્નયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. એ ચોખાને ઉડાડી દો આકાશમાં, બધી દિશાઓની અંદર, બધી દિશાઓમાં છાંટી દો. યદત્ર સંસ્થિતમ ભૂતમ સ્થાનમ આશ્રિત્ય સર્વત સ્થાનમ ત્યક્ત્વા તુ તત્સર્વમ યત્ર સ્તમ તત્ર ગચ્છતુ ભૂતાની રાક્ષસા વાપી યત્ર તિષ્ઠન્તિ કેચન તે સર્વેભ્ય પગચ્છન્તુ પૂજા કર્મ સમારભે. આંખમાં પાણી લગાડી લ્યો. અનામિકા આંગળી જળમાં બોળી બંને આંખમાં પાણી લગાડી લ્યો. નેત્રે ઉદક સ્પર્શ. હવે દક્ષિણમાં ભગવાન ભૈરવને અને ઉત્તરમાં હનુમાનજી મહારાજને પગે લાગવાના છે. દક્ષિણ દિશા એટલે તમે પૂર્વ બાજુ ફેસ રાખીને બેઠા છો. તમારો લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ઉત્તર દિશા છે, રાઈટ હેન્ડ સાઈડ છે એ દક્ષિણ દિશા છે. એટલે પહેલાં રાઈટ હેન્ડ સાઈડમાં દક્ષિણ દિશામાં ભગવાન કાલ ભૈરવને પ્રણામ કરો. હે ભગવાન ભૈરવ, દક્ષિણ દિશામાંથી અમારી રક્ષા કરજો. ઓમ તીક્ષ્ણ દંષ્ટ્ર મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાદાતુમર્હસી. ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજને વંદન કરો. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથમુખિયમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ત્યાર પછી તમારો પાણીનો જે કલશ છે એની અત્યારે જે પાણી છે એનું શુદ્ધિકરણ પહેલાં કરવાનું છે. પેલું નારિયેલ મૂકવાવાળું કલશ એ હમણાં નથી કરવાનું. અત્યારે કેવળ પાણીનું શુદ્ધિકરણ છે. ધ્યાનથી સમજી અને પૂજા કરજો. સૌથી પહેલાં કળશને તમારી અનામિકા આંગળી અડાડો. અનામિકા આંગળી જેનાથી ચાંદલો કરીએ કલશને અડાડી રાખો. ઓમ તત્વાજ્ઞામિ બ્રહ્મણા વંદમાનસ્તદાસાસ્તે યજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે હવોદ્યુરુષગો સમાન આયુ પ્રમોખી. ત્યાર પછી જમણા હાથમાં ચાવલ ચોખાના દાણા લ્યો. જમણા હાથમાં ચોખાના દાણા લ્યો. ઓમ મનો જ્યોતિર્જુખતા માજસ્ય બૃહસ્પતિર યજ્ઞમિમંતનો ત્વરિષ્ઠમ યજ્ઞગો શમિમં દધાતુ વિશ્વે દેવાસ ઇહમાદયંતામ. ઓમ પ્રતિષ્ઠા. કળશની અંદર પધરાવી દો. ચોખાને કળશની અંદર પધરાવી દો. હવે કળશને ચારે દિશામાં ચાંદલા કરવાના છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બહારના ભાગમાં ચારે દિશામાં ચાંદલા કરો અને ચોખા ચોડો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ સંપૂજયામિ. થોડી ક્રિયા ઝડપથી કરતા આવજો. ઓમ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ સંપૂજયામિ. ઓમ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ સંપૂજયામિ. ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ સંપૂજયામિ. કલશની અંદર હવે હું કહું એ વસ્તુ પધરાવજો. ચારે દિશામાં ચાંદલા થઈ જાય ત્યાર પછી હું કહું એ વસ્તુ કલશમાં પધરાવજો. કલશ મધ્યે વરુણાય નમઃ ચંદન પધરાવો.
ગંધમ સમર્પયામિ. ચોખા વરુણાય નમઃ અક્ષતમ સમર્પયામિ. ફૂલ પધરાવો. વરુણાય નમઃ પુષ્પમ સમર્પયામિ. તુલસીનું પત્ર પધરાવો. વરુણાય નમઃ તુલસી પત્રમ સમર્પયામિ. ત્યાર પછી થોડું ગંગાજળ પધરાવો. ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. હવે અભિમંત્રણ કરવાનું છે. કેવી રીતે કરશો તો કે જમણો હાથ કળશની ઉપર ઢાંકી દો, એના ઉપર ડાબો હાથ પધરાવો. જમણા હાથની ઉપર ડાબો હાથ કળશની ઉપર પૂરો ઢાંકી દો, પેક કરી નાખો. બંને અંગૂઠા ખોલી અને 8 વાર તમારે બોલવાનું છે વમ વરુણાય નમઃ. જો આને મત્સ્ય મુદ્રા કહેવાય, માછલીની મુદ્રા. વરુણ ભગવાનનું વાહન છે મત્સ્ય ઉપર બેસીને વરુણ ભગવાન આવશે. તો આવી રીતે માછલીનો આકાર બનાવી 8 વાર બોલવાનું છે વમ વરુણાય નમઃ. બોલો ઓમ વમ વરુણાય નમઃ, 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 ઓમ વમ વરુણાય નમઃ. તસ્માદ ઉદકાદ ઉદકમ ગૃહીત્વા. હવે ઉદકાદ ઉદકમ ગૃહીત્વા, એ પાણી જે પવિત્ર થયું એ પવિત્ર પાણીથી બીજી બધી સામગ્રીને વસ્તુને આપણે પવિત્ર કરશું. એ પાણીને ડાબા હાથમાં લઈ લ્યો, લેફ્ટમાં. તમારા ડાબા હાથમાં ચમચીથી 1-2 ચમચી જેટલું પાણી લ્યો, બધાય લ્યો, જેટલા છો એટલા બધાય પાણી લ્યો ડાબા હાથમાં. અને પાણીને છાંટો તમારા શરીર ઉપર, આજુબાજુની સામગ્રી ઉપર, પુષ્પ ઉપર, સ્થાપન ઉપર, નૈવેદ્ય ઉપર, જે કંઈ પદાર્થો છે બધે આજુબાજુ જળ છાંટો. ઓમ પવિત્રે સ્તો વૈષ્ણવ્યો શવિતુર્વઃ પ્રસવ ઉત્પુનામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પતે પવિત્ર પૂતસ્ય યત્કામઃ પુનેતચ્છકેયમ અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ શબાહ્યાભ્યંતરશુચિ ઇતિ પવિત્રીકરણમ. આ પવિત્રીકરણની વિધિ થઈ. હાથને નેપકિનથી પોછી નાખજો, શુદ્ધ કરી નાખો. હવે આપણે દીપ ભગવાનની પૂજા કરીશું. દીપ પ્રજ્વલિત ન હોય તો પહેલાં અખંડ દીવાને પ્રજ્વલિત કરી લ્યો. અખંડ દીવો ચાલુ કરી અને ત્યાર પછી દીવાની પૂજા કરશું. દીવાને પ્રજ્વલિત કરો. હાથમાં ચંદનવાળું પુષ્પ રાખી અને દીપ ભગવાનની આપણે પૂજા કરશું. ભગવાન દીપ નારાયણને પ્રાર્થના કરો, જ્યાં સુધી પૂજા ચાલે ત્યાં સુધી હે દીપ ભગવાન તમે અખંડ રહેજો. ચાલો દીપ પ્રજ્વલિત કરી દીવાના ભગવાનનું ધ્યાન કરો. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચકશોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત ભો દીપ દેવરૂપસ્ત્વં કર્મસાક્ષી અવિઘ્નકૃત યાવત પૂજામ કરિષ્યામિ તાવદત્રમ સ્થિરો ભવ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. બોલો દીપ નારાયણ ભગવાન કી જય. હાથમાં રહેલું એ પુષ્પ દીવા પાસે મૂકી દો. દીવાની જ્યોતને વંદન કરી લ્યો. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે. બોલો દીપ નારાયણ ભગવાન કી જય. હવે ભગવાન સૂર્યનારાયણની પૂજા આવે. તમે કહેશો મહારાજ અત્યારે તો રાત્રિ છે, સૂર્યનારાયણ ક્યાં દેખાય છે? પણ આપણે આ અંધકાર છે, અહીંયા રાત્રિ છે, પણ સૂર્ય નથી એવું નહીં. સૂર્ય પ્રજ્વલિત જ છે, પ્રકાશિત જ છે. તમે અમેરિકા અત્યારે કોઈને ફોન કરો ત્યાં કહો કે સૂર્યનારાયણ, તો કહે આયરા સામે જ છે. અહીંયા રાત્રિ છે તો ત્યાં દિવસ છે. એટલે સૂર્ય, આ તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ એવી રીતે ફરે છે. આપણને અત્યારે સૂર્યનારાયણ દેખાવાના બંધ થઈ ગયા, પણ સૂર્યનારાયણ તો છે જ. એટલે ધ્યાન તો કરશું. જ્યાં પણ હો હે સૂર્યનારાયણ અમારા ઉપર કૃપા કરજો. અને રાત્રિનો જે ચંદ્ર હોય ને, ચંદ્ર પણ ઇનડાયરેક્ટલી સૂર્યનો જ પ્રકાશ છે. હા, હું વાતને વિષયાંતર નહીં કરું એટલે વધારે ડીપમાં નહીં જાઉં, જલ્દી પૂજા પૂરી કરશું. પણ ચંદ્રને વંદન કરો એ પણ સૂર્ય સુધી જ પહોંચે. તો સૂર્ય ચંદ્રને વંદન કરો. હાથમાં ચંદનવાળું પુષ્પ લઈ લ્યો. ચાલો હાથમાં
ચંદનવાળું પુષ્પ રાખો અને ધ્યાન કરો ભગવાન શ્રી સૂર્યનારાયણનું. ઓમ યનમંડલમ વેદ વિદોપગીતમ યદ યોગિનામ યોગપથાનુગમ્યમ તમ સર્વદેવમ પ્રણમામિ સૂર્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ નિખિલ ભુવનનાથાય સવિતૃ સૂર્યનારાયણાય નમઃ ધ્યાનમ સમર્પયામિ. આકાશમંડળમાં ભગવાન સૂર્યચંદ્રને પુષ્પ બતાવી અને ગણપતિ દાદા પાસે મૂકી દો. બે હાથ જોડો, સૂર્યચંદ્રમાને વંદન કરો. દધી શંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ સસીમમ સોમમ શંભોર મુકુટભૂષણમ. શ્રી સૂર્યચંદ્રનારાયણ ભગવાન કી જય. ત્યાર પછી બે હાથ જોડો, તમારા ગુરુ મહારાજને વંદન કરો. જેને તમે સદગુરુ તરીકે માનતા હો, સદગુરુ તરીકે પૂજતા હો, એ તમારા ગુરુદેવને વંદન કરો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાદ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલો સદગુરુદેવ ભગવાન કી જય. હવે આપણે મુખ્ય પૂજા પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલાં ગણપતિ મહારાજનું અને લક્ષ્મી દેવીનું ધ્યાન થશે. હાથમાં પુષ્પ લઈ લ્યો અને ભગવાન ગણપતિ મહારાજનું પહેલાં ધ્યાન કરો. વિઘ્ન હરતા દેવ રિદ્ધિ સિદ્ધિ સહિત જે કંઈ પણ મૂર્તિ રૂપે તમારી પાસે ગણપતિ મહારાજ છે, એ ગણપતિ મહારાજની મૂર્તિમાં ભગવાન ગજાનન ગણપતિનું ધ્યાન કરો. ઓમ ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાશુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ ધ્યાયેત ધ્યાનમ સમર્પયામિ. એ પુષ્પ ગણપતિજીના ચરણમાં મૂકી દો. ફૂલ ગણપતિ પાસે પધરાવી બે હાથ જોડી ગણપતિ દાદાને વંદન કરો. ઓમ લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. હાથમાં પુષ્પ લ્યો. હવે તમારા કુળદેવીમાંનું ધ્યાન કરો. માં ભગવતી પરાંબા શક્તિ આદ્ય શક્તિ ભગવતી કુળદેવીને પ્રાર્થના કરો. હે માં, તમે પણ મારી પૂજામાં પધારી અમારું સર્વ રીતે તમે કલ્યાણ કરજો. આવનારા વર્ષોમાં માં લક્ષ્મી દેવીની અખૂટ કૃપા અમારા પરિવાર ઉપર રહે એવી તમે દયા કરજો. માં લક્ષ્મી દેવીનું આ પૂજન કરીએ પહેલાં માં ભગવતી કુળદેવીને પ્રાર્થના કરો. ઓમ અંબા શામ ભવિચંદ્રમૌલિરમણા વર્ણા ઉમા પાર્વતી કાલી હેમવતી શિવા ત્રિનયના કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદરૂપા પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી પરાંબા શક્તિ મહાલક્ષ્મીય નમઃ ધ્યાનમ પરાંબા શક્તિ કુલાંબિકાય નમઃ ધ્યાનમ સમર્પયામિ. બોલો કુળદેવી માત કી જય. હવે લક્ષ્મી દેવીનું ધ્યાન કરવાનું છે. માં ભગવતી લક્ષ્મી દેવીને પ્રાર્થના કરો. હે પ્રસન્ન ચિત્તી, હે પરમેશ્વરી મહાલક્ષ્મી, આવનારા વર્ષોમાં અમારા ઘરમાં અનેક પ્રકારના ધનધાન્ય અને સમૃદ્ધિની બરકત રહે, અમારી સર્વકામનાઓ પરિપૂર્ણ થાય એવી કૃપા કરજો. આજ તમારું પૂજન કરીએ છીએ એનો સ્વીકાર કરજો. માં લક્ષ્મી દેવીનું ધ્યાન કરો. ઓમ યાશ્રે સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા શતામ કુલજન પ્રભવસ્ય લજ્જામ તાંત્વાન્નતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ભગવતી માં લક્ષ્મી દેવીએ નમઃ ધ્યાનમ સમર્પયામિ.
માતાજી લક્ષ્મીના ચરણમાં એ પુષ્પ પધરાવી દો. બોલો શ્રી મહાલક્ષ્મી માત કી જય. હવે આવાહન કરશું. આવાહન કરવા માટે જમણા હાથમાં ચોખા લ્યો, જમણા હાથમાં ચાવલના દાણા લ્યો, ચોખા રાખો. ભગવાન ગણપતિ મહારાજનું આવાહન કરીએ છીએ. ઓમ ગણાનંત્વા ગણપતિગો હવામહે, પ્રિયાનંત્વા પ્રિયપતિગો હવામહે, નિધિનાંત્વા નિધિપતિગો હવામહે વશો મમ. આહમજા નિગર્ભધમાત્વમજા શ્રી ગર્ભધમ્મા. ચોખા ગણપતિ દાદા ઉપર ચડાવી દો. ગંગ ગણપતય નમઃ આવાહયામી સ્થાપયામી. હાથમાં ચોખા લ્યો. માં લક્ષ્મી દેવીનું આવાહન કરો. ઓમ અંબે અંબિકેમ બાલિકે નમાનયતિ કશ્ચન સસત્યશ્વક સુભદ્રિકાંકાં પીલવાસિનીમ ભૂરભુવસ્વ ભગવતી માં લક્ષ્મી દેવીએ નમઃ. લક્ષ્મી મૈયા ઉપર ચડાવી દો. આવાહયામી સ્થાપયામી. લક્ષ્મી મૈયાને વંદન કરો. ઓમ ભૂરભુવસ્વ સર્વરૂપમયી દેવી સર્વં દેવીમયં જગત અતોહમ વિશ્વરૂપાં ત્વાં નમામિ પરમેશ્વરીં. શ્રીલક્ષ્મી ધૃતિર્મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યે સુપ્રપૂજ્યન્તે સપ્તૈતા ઘૃતમાતર. બોલો મહાલક્ષ્મી માત કી જય. ત્યાર પછી હવે આવાહન થયું, ભગવાનને આસન આપવું પડે. કોમળ પુષ્પનું આસન એટલે કે ફૂલની પાંદડીઓ હાથમાં લ્યો અને ભગવાનનું સ્વાગત કરીએ છીએ એવી ભાવનાથી તે ફૂલની પાંદડીઓ હાથમાં પકડી રાખો. ભગવાનને આસન આપીએ છીએ. ઓમ વર્ખોષ્મી સમાનાનામ ઉદ્યતામિવ સૂર્જ ઇમંતમભિતિષ્ઠામિ યોમા કશ્ચાભિદાસતિ. રમ્યમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ પરમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. ભગવાનને આસન આપીએ છીએ એવી ભાવનાથી પુષ્પ ભગવાન ઉપર છાંટી દો. આવાહયામી સ્થાપયામી આસનમ સુખાસનમ સમર્પયામી. ત્યાર પછી હવે ભગવાનના પગ પખારવાના છે, એટલે કે ભગવાન પધાર્યા છે તેના ચરણ ધોવા પડે. જેટલી મૂર્તિ જેટલા ભગવાન તમારી થાળીમાં તમારા પાત્રમાં છે બધાય ભગવાનના ચરણમાં એક એક ચમચી પાણી ચડાવી દો. પગ ધોવો, ચરણમાં પાણી ચડાવો. ઓમ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ્ચ પૂરુખઃ પાદોષ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ ઉષ્ણોદકં નિર્મલં ચ સર્વસૌગંધ્ય સંયુતં પાદ પ્રક્ષાલનાર્થાય દત્તંતે પ્રતિગૃહ્યતામ. ભગવતે નમઃ ભગવત્यै નમઃ પાદયોઃ પાદ્યમ સમર્પયામી. પછી ભગવાનના હાથ ઉપર પાણી ચડાવો. હાથ ઉપર અર્ઘ્ય આપીએ છીએ હાથમાં. દરેક ભગવાનના હાથમાં પાણી ચડાવો. ઓમ ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુષઃ પાદોષ્યૈહા ભવત પુનઃ તતો વિભંગ વ્યક્રામત્સા સનાન સને અભિ તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધપુષ્પ ફલાન્વિતમ સહિરણ્યમ દદામ્યર્ઘ્યમ ગૃહાણ પરમેશ્વર. ભગવતે નમઃ હસ્તયોર અર્ઘ્યમ સમર્પયામી. એક એક ચમચી પાણી ભગવાનના મોઢામાં પીવા માટે આપો. હા, ભગવાન પીવા માટેનું જળ દે છે એવી ભાવના કરવાની. ઓમ તવરમાયુજ સેવનાજના નૃપતિ સન્નિભા સંભવંતી શુરતરંગિણી શુદ્ધવારિભી જનપગૃહ્યતામ આચમમ શુભમ દેવગૃહ્યતામ આચમમ શુભમ. મુખાંબુજે આચમનિયમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનના મસ્તક ઉપર, હા જેટલા ભગવાન છે બધાય ભગવાનના મસ્તક ઉપર એક એક ચમચી ચોખ્ખું પાણી ચડાવી દો. હરિપદાંબુજા એ નર્મદામહી સરયુચંદ્રભાગવ્ય અહિયત જલજવાસિતૌ સ્નાન હેતવે જનપગૃહ્યતામ અર્પિતમ જલમ.
ભગવતે નમઃ સ્નાનીય જલમ સમર્પયામી. હવે ભગવાનનું પંચામૃત સ્નાન ચાલુ થાય છે. તમારી પાસે પંચામૃતના જે પાત્ર છે એ નજીક લઈ લ્યો. જુઓ, જેણે દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ અલગ અલગ રાખેલા છે એ હું જે ક્રમથી કહું એ અલગ અલગ ચડાવજો. જેમની પાસે એક જ ખાલી પંચામૃત મિક્સ કરેલું છે એ હું કહું કે દૂધ ચડાવો ત્યારે ચમચી એક પંચામૃતની ભરીને દૂધ ચડાવવાની ભાવના કરવાની. હું કહું ઘી ચડાવો તો ચડાવવાનું પંચામૃત જ, પણ ઘી ચડાવવાની ભાવના કરવાની. જેમની પાસે અલગ અલગ છે એ અલગ અલગ ચડાવશે, જેમની પાસે મિક્સ છે એ એક એક ચમચી ચડાવતા આવશે. ચાલો, પહેલું દૂધનો અભિષેક આવે. જેમની પાસે અલગથી દૂધ છે, ગણપતિથી માંડી જેટલા ભગવાન પાત્રમાં છે બધા ઉપર દૂધ ચડાવો. ઓમ પય પૃથિવ્યામ પય ઓખદી ખુપયો દિવ્યંતરિક્ષે પયોદાહ પયસ્વતી પ્રદિશ સંતુ મહ્યમ ગણેશ ગૌર્યાદિ આવાહિત દેવતાભ્યો નમો નમઃ. પય સ્નાનમ સમર્પયામી. ગણપતિ અને લક્ષ્મીજી ઉપર 2 ચમચી પાણી ચડાવો. પહેલાં ગણપતિ ઉપર 2 ચમચી, પછી માતાજી ઉપર 2 ચમચી. પય સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. શુદ્ધોદક સ્નાનાંતે શ્રી શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામી. આચમનીયાંતે દધિ સ્નાનમ. પછીનું સ્નાન આવે દધી એટલે દહીંનું સ્નાન. ચાલો, ભગવાન ઉપર દહીં ચડાવો. ઓમ દધિકરામણો અકારિખં જિષ્ણો રસ્વસ્ય વાજિનઃ શુરભિનો મુખાત કરપ્રણ આયુગોખિતારિખત. ઓમ ભૂરભુવસ્વઃ ભગવતે આરાધ્ય દેવતાભ્યો નમઃ. ઘૃતસ્નાનમ સમર્પયામી. ઘૃતસ્નાનાંતે ગણપતિ ક્ષમા કરજો દધિ સ્નાનમ સમર્પયામી. દધિ સ્નાનાંતે એટલે કે આ દહીંનું સ્નાન થયું. બીજું ચલો, ભગવાન દહીંથી સ્નાન કરે છે એવી મનમાં ભાવના કરજો. ભગવાનને દહીંનું સ્નાન કરાવો. ગણપતિજી ઉપર અને માતાજી ઉપર દહીં ચડાવજો. ઓમ દધિક્રામણો અકારિખં જિષ્ણો રસ્વસ્ય વાજિનઃ શુરભિનો મુખાત કરપ્રણ આયુગોખિતારિખત. દહીં ચડાવી દીધા બાદ ગણપતિ અને લક્ષ્મીજી ઉપર 2 ચમચી પાણી ચડાવો. દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામી. આચમનીયાંતે હવે ઘીથી અભિષેક કરશો. પરિવારમાં બીજા કોઈ છોકરાઓ કે સદસ્ય હોય અને એમને ફોટો પાડતા આવડતા હોય તો સરસ મજાના વિડીયો ફોટો આ લક્ષ્મી પૂજાના લઈ લેવાના. આપણા જીવનની યાદગીરી છે. સરસ મજાની પૂજા ઘરે કરતા અહીં પરિવાર સાથે તો એને કેમેરામાં કંડારી નાખવાના, જેથી આપણા જીવનની યાદગીરી રહે. નાના નાના બાળકોને મોબાઈલ આવડતા હોય તો આપી દો અને સરસ મજાના ફોટા પડાવી લ્યો, વિડીયો ઉતરાવી લ્યો. ચાલો, ભગવાનને ઘીથી સ્નાન કરાવો. ઓમ ઘૃતમ ઘૃત પાપ્વાનઃ પિબત વશામ વશા પાપ્વાનઃ પિબતાંતરિક્ષસ્ય હવિરસિ સ્વાહા દિશ પ્રદિશ આદિશો વિદિશ ઉદ્દિશો દિગ્ભ્યઃ સ્વાહા. ભગવતે આરાધ્ય દેવતાભ્યો નમઃ. ઘૃત સ્નાનમ સમર્પયામી. 2 ચમચી પાણી ચડાવો. ઘૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામી. આચમનીયાંતે મધુ સ્નાનમ. મધથી અભિષેક કરવો. હવે જેમની પાસે મિક્સ પંચામૃત છે એ પંચામૃત ચડાવશે અને મધ ચડાવીએ છીએ એવી ભાવના કરશે. જેમની પાસે અલગથી મધ છે એ મધનો અભિષેક કરો. ઓમ તરુ પુષ્પ સમુદભૂતમ સુસ્વાદુ મધુરમ મધુ તેજપુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. મધુસ્નાનમ સમર્પયામી. 2 ચમચી પાણી ચડાવો. મધુસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામી. હવે ખાંડ સાકરનો અભિષેક આવે. જે કંઈ પણ ખાંડ હોય, પીસેલી સાકર હોય, એનો અભિષેક કરજો.
ओम अपाग्गो रसमुज्वयसगो सूर्ये शन्तग्गो समाहितं अपाग्गो रसस्ययो रसस्तंभो गृणाम मुपयाम गृहीतो शिन्द्रायत्वा जुष्टं गृणाम्ये कते योनिरिन्द्रायत्वा जुष्टतमं शर्करा स्नानं समर्पयामि शर्करा स्नानान्ते 2 चमची पाणी शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते शुद्ध आचमनीयम जलम समर्पयामी आचमनीयांते હવે મિક્સ કરેલું પંચામૃત હા મેં તમને કહ્યું હતું ને 5 દ્રવ્ય અલગથી ચડશે પછી મિક્સ પંચામૃત પણ પાછું ચડશે બધા ભગવાન ઉપર આ મિક્સ કરેલું પંચામૃત અભિષેક કરીને ચડાવી દે હવે આપણે પંચામૃત લગભગ ક્યાંય જોશે નહીં એટલે જેટલું પંચામૃત વધ્યું છે અભિષેક કરીને બધું ચડાવી દો મંત્ર બોલું ત્યાં સુધી ओम ऊर्क चमे सुंदरिता चमे पयश्चमे रसश्चमे घृतंचमे मधुचमे शक्तिश्चमे शपितिश्चमे कृखिश्चमे वृष्टिश्चमे जैत्रंचम औदभिधियंचमे यज्ञेन कल्पन्ताम् ओम पंचनद्यः सरस्वती मपियन्ति सस्रोतशः सरस्वती तु पंचदाशो देशे भवत्सरितः पयोदधीकृतं चैव मधुं च शर्करान्वितं पंचामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतां भगवते नमः मिलित पंचामृत स्नानं समर्पयामि पंचामृत स्नानान्ते 2 चमची पाणी चढ़ावो शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते शुद्ध आचमनीयं जलं समर्पयामि आचमनीयांते गंधोदक स्नानं एक वाटकाમાં ખાલી એક્સ્ટ્રા વાટકો હોય એમાં પાણી ભરો પાણી ભર્યા બાદ અંદર થોડું ચંદન પધરાવો પુષ્પની પાંદડીઓ પધરાવો અને ગંગાજળ પધરાવો એટલે કે ગંધોદક ઉદ્વર્તન અને તીર્થોદકથી હું સાથે સ્નાન કરાવું છું પાણીના વાટકામાં ચંદન પધરાવો થોડી ફૂલની પાંદડી પધરાવો અત્તર હોય તો અત્તર પધરાવો કેસર હોય તો કેસર પધરાવો ભગવાનને અત્તરવાળા અને કેસરવાળા પાણીથી આપણે નવડાવીએ છીએ તમારી પાસે અત્તર હોય તો પાણીના વાટકામાં ચંદન નાખો થોડું અત્તર નાખો ગંગાજળ નાખો ચાલો સાવધાન હરિ ઓમ ત્વાંગંદર્વા અખનન સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ બધાય ભગવાન ઉપર ચડાવી દો અભિષેક કરી નાખો ત્વામોખદે સોમો રાજા વિદ્વન્યક્ષમાદમુચ્યત અગ્ગોષુનાતે અગ્ગોષુ પ્રચ્યતામ પરુખા પરુહો ગંધસ્તેશો મમ વતુ મદાય રસો અચ્યુતઃ ઓમ જેતીર્ધાની પ્રચરંતિ શ્રીકા હસ્તા નિખંગિણઃ તે ખાગું સહસ્રયોજનેવ ધન્વાનિ તનમસી ગંધોદક સ્નાનમ સમર્પયામિ ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ તીર્થોદક સ્નાનમ સમર્પયામિ અતઃ ત્યાર પછી 1 ચમચી પાણી ચડાવો ચોખ્ખું પાણી તદંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધાંતે કેવલ આચમનીયમ સમર્પયામિ અથ પૂર્વાંગ પૂજનમ હવે તમારે શું કરવાનું છે પૂર્વાંગ પૂજન એટલે જેટલા ભગવાન છે ગણપતિ લક્ષ્મીજી જે પણ થાળીમાં ભગવાન રાખે છે બધાય પાસે એક ચંદનવાળું કરીને ફૂલ પધરાવી દો ફૂલને ચંદનમાં બોડી ભગવાન પાસે મૂકતા આવો બધાય ભગવાન પાસે એક ચંદનવાળું ફૂલ મૂકી દો લમ પૃથિવ્યાત્મકમ અર્પયામિ રુચિરમ ગંધમ હમાવ્રાત્મકમ પુષ્પમ યમરુદાત્મકમ ચ શુરભી ધૂપમ વિધૂતાગમમ રમ વન્યાત્મકદીપકમ મમૃતાત્માનંચ નૈવેદ્યકમ દેવમ માનસિકાન ગૃહાન રુચિરાન પંચોપચારાનમુન પૂર્વાંગ પૂજનેન પંચોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ 1 પાણીની ચમચી ભરો અથવા જમણા હાથમાં પાણી લ્યો પાણીની ચમચી ભરો અથવા જમણા હાથમાં પાણી લ્યો અને ન પૂર્વાંગ પૂજન અર્ચનાખ્ય કર્મણ ગણેશાંબિકા પ્રિયંતાન્નમમ ભગવાનને ચડાવેલું ફૂલ લઈ લ્યો પુષ્પ લઈ લ્યો ગણપતિજીને અથવા લક્ષ્મી મૈયા પાસે કોઈ પણ ચડાવેલું ફૂલ લ્યો એને આંખમાં અડાડો નમન લઈ લ્યો નમન લ્યો આંખમાં અડાડો એને સૂંઘો એને માથે અડાડો અને એ પુષ્પ હાથ ધોવાની ડીશમાં રાખી દો પરિવારના બધાય સદસ્ય એ ભગવાનનું નિર્માલ્ય લઈ લેજો એટલે આંખે અડાડી લેજો અને પછી આપણે જે આંખે અડાડી લઈએ ને એ પુષ્પ ભગવાન પાસે ચડાવાય નહીં
એને ક્યાં રાખશો? હાથ ધોવાની ડીશમાં રાખી દો. પુનશ્ચ ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય, ફરી પાછું એક પુષ્પ ચંદનવાળું કરી લક્ષ્મી મૈયાના ચરણમાં મૂકી દો. એક ફૂલ ચંદનવાળું કરી લક્ષ્મી મૈયા પાસે પધરાવી દો. હવે અભિષેક કરવાનો છે, ભગવાન ઉપર અભિષેક કરવાનો છે. તમારી પાસે દૂધ હોય, કેસરવાળું દૂધ બનાવેલું હોય, અથવા ચોખ્ખું પાણી હોય, જે કંઈ હોય, પાણીનો લોટો આમ પકડવાનો અને ભગવાન ઉપર અભિષેક કરવાનો છે. જુઓ, બે અભિષેક હું કરાવીશ. એક ગણપતિનો અભિષેક કરાવીશ, એ હું સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરી અને ગણપતિ ઉપર અભિષેક કરાવીશ. અને ત્યાર પછી લક્ષ્મી મૈયા ઉપર હું અભિષેક કરાવીશ શ્રી સૂક્તનો પાઠ બોલીને. એટલે તમારે અમારી સાથે જો આ બે પાઠ આવડતા હોય તો બોલવાના છે અને સરસ મજાનું પૂજન ભગવાનનું કરવાનું છે. ચાલો, સૌથી પહેલાં ગણપતિ દાદા ઉપર અભિષેક કરો. અભિષેક થતો હોય ત્યાં સુધી તમારી પાસે કોઈ ઘંટા હોય તો ઘંટાનો નાદ કરજો, કારણ કે ભગવાન ઉપર અભિષેક થતો હોય ત્યારે ઘંટ વગાડવું જોઈએ, હું શાસ્ત્ર કહે છે. આવો, હું અહીંથી સૌથી પહેલાં ગણપતિજી મહારાજ ઉપર અભિષેક કરાવું છું સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરીને. ઓમ શ્રી નારદ ઉવાચ પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુકામાર્થસિદ્ધયે પ્રથમં વક્રતુંડં ચ એકદંतं દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્त्रं ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટકં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશમ ગણપતિં દ્વાદશં તુ ગજાનनं દ્વાદશૈતાनि નામાनि ત્રિસંધ્યં યઃ પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરં. વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધनं પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્વિર્માશૈ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય. અષ્ટદિવ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિતવાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વં ગણેશસ્ય પ્રસાદત. હવે લક્ષ્મી મૈયા ઉપર અભિષેક કરજો. અભિષેકના પ્રકારો ઘણા બધા છે. પાણીથી અભિષેક કરી શકો, ચંદનવાળું પાણીથી અભિષેક કરી શકો, કેસર દૂધવાળા પાણીથી અભિષેક કરી શકો. ત્યાર પછી જે કંઈ પણ સરસ મજાના અત્તર હોય કે એવા દ્રવ્ય વધ્યા હોય એનાથી પણ અભિષેક કરી શકો. હું શ્રી સૂક્તનો પાઠ બોલીશ. શ્રી સૂક્તના પાઠની અંદર 16 શ્લોક છે. એ 16 શ્લોક બોલાય. આમ તો વેદોક્ત છે એટલે મંત્ર પણ કહી શકાય. એ 16 મંત્ર બોલાય ત્યાં સુધીમાં તમારે લક્ષ્મી મૈયા ઉપર અભિષેક ચાલુ રાખવાનો છે. માં લક્ષ્મીનું સ્મરણ કરતાં કરતાં સરસ મજાના જેને શ્રી સૂક્તનો પાઠ આવડતો હોય એ સાથે ચોક્કસ બોલાવજો. આવો લક્ષ્મી મૈયા ઉપર અભિષેક કરીએ. હું પાઠ કરું ત્યાં સુધી અભિષેક ચાલુ રાખવાનો. લોટામાં પાણી ભરતા રહેજો, ખાલી થઈ જાય તો. સતત કન્ટિન્યુ લક્ષ્મી મૈયા ઉપર અભિષેક ચાલુ રહે એવો પ્રયાસ કરજો. ઓમ હિરણ્યવર્ણામ હરણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામસ્વમ પુરુષાનહમ અશ્વપૂર્વામૃતમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવીમુપવ્વયે શ્રીરમાદેવી જોષિતામ કામ સોસ્મિતામ હિરણ્યમ પ્રાકારામ આદ્રામ જ્વલંતીમ તૃપ્તામ તર્પયંતીમ પદ્મે સ્થિતા પદ્મવર્ણામ તામિહોપહે શ્રિયમ ચંદ્રામ પ્રભાષામ યશસા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવજુષ્ટામુદારામ તામ પદ્મિની શરણમહં પ્રપદ્યે અલક્ષ્મીર્મેન સ્યતામ ત્વામ ઋણે આદિત્યવર્ણે તપસોધિજાતો વનસ્પતિસ્તપ વૃક્ષોત બિલ્વઃ તસ્ય ફલાની તપસાનુદંતુ મય્યાંતરાય્યા બાહ્યા અલક્ષ્મીઃ ઉપૈતુ મામ દેવશકઃ કીર્તિશ્ચ મણિનાશઃ પ્રાદુર્ભૂતોऽસુરાષ્ટ્રેऽસ્મિन् કીર્તિં વૃદ્ધિં દદાતુ મે ક્ષુપ્તિપાશામલાં જ્યેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહં અભૂતિં સમૃદ્ધિં ચ સર્વાન્નિર્ણુદ મે ગૃહાં
गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपवहे श्रियं मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दम श्रियं भाषय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लितवशमे गृहे नीचदेवीं मातरं श्रियं वाषय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम् आवह सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम् आवह ताम आवह जातवेदो लक्ष्मीमन्पगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योस्वान् विन्देयं पुरुषानहं यः शुचि प्रयतो भूत्वा जुहुयादाज्यमनवहं सुक्तं पञ्चदशर्चं च श्रीकाम सततं जपेत् अमृताभिषेकस्तु अस्तु अमृताभिषेक। देवताओं पर अभिषेक थयो। हवे देवताओने शुद्ध जळथी नवडावशुं। जेटला पण भगवान छे बधा भगवाननी मूर्तिने हाथमां लई पाणीथी एकदम चोख्खा करी सरसथी नवडावी दो। बधाय देवताओने चालो स्नान करावी दो। हूँ त्यां सुधी जलपान करी लઉં। त्यां सुधी तमे सरसथी बधाय देवताओने नवडावी दो। एकदम नदीओना नाम याद करता करता बधा देवताओने स्नान करावी ल्यो। चलो बधा ज देवताओने सरस मजानुं स्नान करावो। गंगा सिंधु सरस्वती च यमुना हे गोदावरी नर्मदा कावेरी शरयो महेन्द्रतनया चरमनवती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता जया गंडकी पूर्णा पूर्णजलै समुद्र सहिता स्नानं सदा मंगलं। બધા જ ભગવાનને નવડાવી ચોખ્ખા નેપકિનથી પોછી અને બીજા અલગ સ્વચ્છ પાત્રમાં કોઈ ભગવાનને બેસાડવાના સિંહાસન હોય, ભગવાનને રાખવાની ડીશો હોય, સ્નાન કરાવ્યા છે પછી ભગવાનને અલગ બીજી થાળીમાં પણ ગોઠવી દો। જેમાં આ થાળીમાં ભગવાન નવડાવ્યા એવી રીતે હવે બીજી થાળીમાં ભગવાનની પૂજા કરશું તો ભગવાનને ત્યાં લઈ લ્યો। સિંહાસન હોય તો સિંહાસન ઉપર બેસાડી દો। डायरेक्टली थोड़ा नजीक बैठा हो स्थापननी तो सीधा स्थापन पर पण मूकी शको। गौना स्थापन पर गणपति दादा ने मूकी दो अने मगना स्थापन पर लक्ष्मी मैयाना जेटला पण यंत्र के पिरामिड के जे कंई पण तमे पूजा करवा राखेला छे ए बधी ज वस्तुने लक्ष्मी मैयाना मगना आसन पर मूकी दो। बधाय देवताओने एनी पीठ पर विराजमान करो। नमामि गंगे तव पाद पंकजम शुरासुरैर्वन्दित दिव्य रूपम हे भुक्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा नराणाम्। भगवते नमः शुद्धोदक स्नानं समर्पयामि। अंग पोछन करी एटले के भगवान ने नेपकिन थी पोछी एने एनी पीठ पर बेसाड़ो। हवे भगवान ने वस्त्र पहेरावाना छे। कोई मूर्तिना वाघा वस्त्र होय तो वाघा पहेरावी देवाना, नहीतर पछी पेलो खोंभानाळानो लाल दोरो एने आम रिंग जेवुं बनावीने भगवानना गळामां माळानी जेम पहेरावी दो। चालो बधाय भगवाननी मूर्तिने वस्त्र पहेरावो, दोरानो वस्त्र पहेरावी दो। दोराने आम रिंगनी जेम वीटीने भगवानने अर्पण करो। ओम सुजातो ज्योतिका सह शर्मवरुथमा सदस्त्व वाशो अग्नि विश्वरूपगो संयस्व विभावशो सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारिणे मयोपपादिते तुभ्यं वाशशी प्रतिगृह्यतां
વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામી. જનોઈ પહેરાવો. કોને પહેરાવશો? ગણપતિ દાદાને. કેવળ ગણપતિ મહારાજને, માતાજીને લક્ષ્મીજીને જનોઈ અર્પણ થશે નહીં. ગણપતિ દાદાને જનોઈ પહેરાવો. ઓમ યજ્ઞો દેવાનામ પ્રત્યેતિ સુન્મમાદિત્યાશો ભવતા મૃડયંત આવોર્વાચિર સુમતિર વવ્રેત્યાદગો હોસ્તિદ્યાવરિવો વિત્તરા સદાદિત્યે વ્યસ્તવા ભગવતે નમો નમઃ. ઇદમ યજ્ઞોપવીતમ સમર્પયામી. યજ્ઞોપવીતાંતે હાથ ધોવાની ડીશમાં 2 ચમચી પાણી મૂકી દો. 2 ટાઈમ 2 ચમચી પાણી મૂકી દો. યુગમાં આચમનિયમ સમર્પયામી. હવે ભગવાનને સુંદર મજાના ચંદનના તિલક કરવાના છે. બહુ ઓછી પૂજા હવે બાકી છે, જલ્દીથી આપણે પૂજા સંપન્ન કરશું. સુંદર મજાના ચંદનના તિલક કરો. ગણપતિ દાદાને અને માતાજીને બે ભગવાનને ચંદનના તિલક કરો. ભગવાનના મસ્તકમાં, ભગવાનના હાથમાં, ભગવાનના ચરણમાં, ભગવાનની ભુજાઓ સહિત સરસ મજાના ચંદનના તિલક કરી દો. કે કસ્તુરી તિલકં લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાશાગ્રે વરમુક્તિકં કરતરે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનં સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. બધા ભગવાનને ચંદન કરો, કંકુના તિલક કરો, ચોખા ચડાવો. અક્ષણ્ણમી મદંતય વપ્રિયા અદુખત અસ્તોખત સ્વભાનવો વિપ્રાનવિષ્ટયામતી યોજાન વિન્દ્રતે હરિ. ત્યાર પછી ફૂલ અને ફૂલમાળા, પુષ્પનો શૃંગાર કરી દો. ફૂલ હોય તો ફૂલ ચડાવો, ફૂલમાળા હોય તો ફૂલમાળા ચડાવો. ઓમ સેવંતિકામ બકુલ ચંપક પાટલાબ્જય પુનઃ ગજાતિ કરવીર રસાલ પુષ્પૈ બિલ્વ પ્રવાલ તુલસી દલમાલિકાભિ સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ. માલ્યાદીની સુગંધીની માલત્યાદિની વૈ પ્રભુ મયાનીતાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ શુદ્ધ પુષ્પમ સમર્પયામિ. પુષ્પાંતે ગણપતિ દાદાને દુર્વા, દુર્વાર્પણ કરો ગણપતિ દાદાને. ઓમ દુર્વાય અમૃત સંપન્નમ શતઃ મૂલા સતામ કુરી શતમ પાતક સંહંત્રી શતમ આયુષ્ય વર્ધિની. તુલસી પાન, ગણપતિજીને તુલસી પાન ચડાવતા નહીં. યાદ રાખો, ગણપતિને ક્યારે પણ કોઈ પણ પૂજામાં તુલસી પત્ર ચડે નહીં. ગણપતિજીને દુર્વા ચડે, બીજા બધાય ભગવાનને તુલસી દલ ચડાવી દો. લક્ષ્મી મૈયાને જે કંઈ પણ યંત્ર વગેરે તમારી પાસે જે બધાને તુલસી પાન ચડાવો. ઓમ તુલસી હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરી ભવમોક્ષ પ્રદાતુભ્યમ અર્પયામી હરિપ્રિયમ. તુલસી પત્રમ સમર્પયામી. તુલસી પત્રાંતે અબિલ ગુલાલ કંકુ અને હળદર. અબિલ ગુલાલ કંકુ હળદર બધાની ચપટી ભરી ભગવાન ઉપર છાંટો. બધી મૂર્તિ ઉપર અબિલ ગુલાલ ચડાવો. ઓમ અહિરિવ ભોગૈ પરજેતિ બાહુંજાય હેતિમ પરિબાધમાન હસ્તગ્નો વિશ્વાભયુનાની વિદ્વાન પુમાન પુમાગુ સંપરિપાતુ વિશ્વચ અબીરંચ ગુલાલમ ચ ચુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજિતો પરમેશ્વર. સૌભાગ્ય પરિમળ દ્રવ્યમ સમર્પયામી. ધૂપ, ધૂપ અર્પણ કરો. અગરબત્તી કે ધૂપ સ્ટિક કે જે કંઈ પણ બને ત્યાં સુધી અગરબત્તીને એવોઇડ કરજો. જો ધૂપ સ્ટિક હોય, કટોરીવાળા ધૂપ હોય કે સ્ટિક બનેલી ધૂપ હોય, કોઈ પણ પ્રકારનો સુંદર મજાનો સુગંધિત ધૂપ ભગવાન પાસે ચાલુ કરો. ઓમ વનસ્પતિરસોદ્ભૂતો ગંધાઢ્યો ગંધ ઉત્તમમ આગ્રેય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ અગર ગુગ્ગુલા દ્યાજી મિશ્રિતમ. આરતીની જેમ ધૂપ ઉતારો.
અગર ગુગુલા દ્યાજી મિશ્રિતમ તપન યોગ જોત સૌરભમ અમર વૃંદ કૈ સ્નેહ સત્કૃતમ જનપગૃહ્યતામ ધૂપમુત્તમ દેવગૃહ્યતામ ધૂપમુત્તમ ધૂપમાગ્રાપયામી દીપકમ સંદર્શયામી. હવે ભગવાન તો એના સ્થાપન ઉપર બેઠેલા જ છે, અને ન બેઠા હોય તો ભગવાનને સ્થાપન ઉપર ત્યાં બેસાડી દેજો. ગૌના સ્થાપન ઉપર ગણપતિજીને, મગના સ્થાપન ઉપર માતાજીને બેસાડી દો. હવે નૈવેદ્ય ધરાવશું. જે કંઈ પણ નૈવેદ્ય તમે બનાવેલું હોય, ફલ હોય, મુખવાસ હોય, ત્યાર પછી નાગરવેલના પાન, પછી કાંઈ ખીર બનાવી હોય, લાપસી બનાવી હોય, જે કંઈ પણ દ્રવ્ય હોય, કાંઈ ન હોય તો ભાવે ન વિદ્યતે દેવ, ભગવાન પાસે સાચા મનથી ભાવ કરી લ્યો. જાત જાતની મીઠાઈઓ, ભાત ભાતના અલંકારો ઇત્યાદિ ભગવાનને આપણે અર્પણ કરશું. ચાલો ભગવાનને નૈવેદ્ય ધરાવો. નૈવેદ્યનો થાળ હાથમાં પકડી રાખો. ઓમ નાભ્યાયાશીદંતરિક્ષગો શેષણો દેવો સમવર્તત પદવ્યામ ભૂમિર્દિશઃ સ્ત્રોત્રા તથા લોકાં અકલ્પયન્ન શર્કરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીરઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યંચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ભગવાન પાસે ત્યાં નૈવેદ્ય ધરાવી દો. નૈવેદ્ય ઉપર જળ છાંટવાનું છે. અનામિકા આંગળી પાણીમાં બોળી નૈવેદ્ય ઉપર જરા જળ છાંટો, પ્રોક્ષણ કરો નૈવેદ્ય ઉપર. નૈવેદ્યેન શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય ધેનવા અમૃતીકૃત્ય. ડાબો હાથ આમ આંખ પાસે રાખી 5 વાર ભગવાનને જમાડવાના છે. ભગવાનને જમાડો 5 વાર. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા. ડીશમાં 5 ચમચી ભરીને પાણી પધરાવો. મધ્યે પાનીયમ સમર્પયામી, ઉત્તરાપોષણમ સમર્પયામી, મુખ પ્રક્ષાલનમ સમર્પયામી, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામી, નૈવેદ્યમ નિવેદયામી. ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા પછી 5 ચમચી પાણી મૂકી દો. એટલું કર્યા પછી હવે ભગવાનની આરતી કરવાની છે. પણ આરતી કરતાં પહેલાં એક નિવેદન કે આપણે કળશ પૂજા સાદાઈથી કરી લઈએ. કળશ પૂજા એટલે કે જે સ્થાપન ઉપર કળશ મૂકવાનો હોય, આસોપાલોના પત્તાવાળો, પેલું હા એ કળશની પૂજા પહેલે કરાવી લઈએ. ચાલો સાવધાન, પહેલે ધ્યાનથી કળશ પૂજા કરો, પછી છેલ્લે આરતી આપણે કરીને પૂર્ણ કરશું. ચાલો તમારી સામે કળશને રાખો. જે કળશ ઉપર નારિયેલ મૂકીને તૈયાર કરવાનો હોય, પહેલાં હમણાં નારિયેલ મૂકવાનું નથી, મંત્ર બોલીશ ત્યારે મૂકજો. પહેલાં અત્યારે કળશને સામે લઈ લ્યો. કળશ લ્યો સામે. સરસ. ચાલો હવે હું જે પદાર્થો તમને સામગ્રી સહિત કહું એ પદાર્થો બધાએ કળશની અંદર મૂકવાના છે. ધ્યાનથી સમજજો. હું જે પદાર્થો કહું એ પદાર્થો કળશની અંદર મૂકવાના છે. બરાબર? ચાલો સૌથી પહેલાં કલશને હાથ લગાડી રાખો. કલશને હાથ લગાડો. ઓમ આ જીગ્ર કલશમ મયાત્મા વિશંત્વિંદવઃ પુનરૂર્જાની વર્તસ્વસાનઃ સહસ્રંદુક્ષોરુદારા પયસ્મતી પુનર્મા વિસદાદ્રૈઃ. કલશમાં પાણી ભરો. એપ્રોક્સ લગભગ અડધો જેવું પાણી ભરી નાખજો. અડધો કલશ પાણીનો ભરી નાખો. ઓમ વરુણસ્યોતમ વનમસી સ્કંભ સર્જનીસ્તો વરુણસ્ય રેત સદનયસી વરુણસ્ય રેત સદનમસી વરુણસ્ય રેત સદનમાસીદ. ચંદન પધરાવો. કળશની અંદર ચંદન પધરાવો. ઓમ ત્વાં ગંધર્વા અખનન સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વન્યક્ષમાત દમુચ્યત. ચોખા પધરાવો. ઓમ વ્રીહયશ્ચ મે યવાશ્ચ મે માખાશ્ચ મે તીલાશ્ચ મે મુદગાશ્ચ મે ખલ્વાશ્ચ મે પ્રિયંગવશ્ચ મે ણ્યમશ્ચ મે શ્યામાકાશ્ચ મે નીવારાશ્ચ મે ગોધુમાશ્ચ મે મસુરાશ્ચ મે યજ્ઞેન કલ્પંતમ. ત્યાર પછી કલશની અંદર દુર્વા અને આસોપાલોના પત્તા પધરાવો. ઓમ કાંડાદ કાંડાદ પ્રરોહંતી પરુખ પરુખસ્પરે એ વાનો દુર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ અશ્વત્થેવો નિખદનમ પરણેવો વસતિ કૃતા
ગોબાજી ઇત્કિલા સત યત્સનવત પુરુખમ. ત્યાર પછી હળદરનો ગાંઠિયો હોય તો પધરાવો. યા ઓખદીહી, હળદરનો ગાંઠિયો ન હોય તો પીસેલી હળદર પણ મૂકી શકાય. ઓમ યા ઓખદીહી પૂર્વા જાતા દેવેભ્ય સ્ત્રી યુગમ પુરા મનૈનું બબુરુના ગુશતમ ધામાની સપ્ત ચ. કલશને દોરાનો ટુકડો વીંટી દો. કલશને દોરાનો એક ટુકડો નાનો એવો કાપીને કલશને વીંટી દો. ગળામાં કલશને વીંટી દો. ઓમ સજોખા સુજાતો જ્યોતિખા શર્મવરુથમા સદસ્વ વાશો અગ્નિ વિશ્વરૂપકો સંવ્યયસ્વ વિભાવસો. કલશની અંદર રૂપિયાનો સિક્કો અને સોપારી પધરાવો. યાહા ફલે નિર્જાપલા પુક્પા યાશ્ચ પુક્પિણી બૃહસ્પતે પ્રસુતાસ્ત્વાનો મુંચન્ત્વગ્ગો હશઃ. હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતપતિરેકાશિદદ સદાધાર પૃથિવીમ દ્યામુતે મામ કસ્મૈ દેવાય હવિકા વિદેમ. હવે કળશની ઉપર શ્રીફળ પધરાવવાનું છે. કળશની ઉપર શ્રીફળ પધરાવો. ચાલો શ્રીફળને પકડો બે હાથેથી. મંત્ર પૂરો થાય એટલે શ્રીફળને કળશની અંદર પધરાવી દેજો. ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુશ્વેતહારાય સુમંડલાય શુપાસહસ્રાય જસાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. પાશપાણે નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયકમ પુણ્યાવાચન યાવત્વમ તાવત્વમ સન્હિતો ભવ. ચાલો પધરાવી દો. હવે આખે આખો કળશ ઉપાડો. આખે આખા કળશને ઉપાડી તમારા મસ્તક સુધી સ્પર્શ કરાવી રાખો. હું મંત્ર બોલું ત્યાં સુધી એ કળશને મસ્તક સુધી સ્પર્શ કરાવવાનો છે. ઓમ ત્રિનિપદા વિચક્રમે વિષ્ણુર્ગોપાયદાભ્ય અતો ધર્માણી ધારયન્ન દીર્ઘા નાગા નદ્યો ગિરિસ્ત્રીણી વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ ઇતિ ભવન્તુ બ્રવન્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. કળશને સ્થાપન ઉપર મૂકી દો. હા, જે સ્થાપન છે ને ગણપતિનું માતાજીનું એ બાજુ પાટલાનું સ્થાપન, એમાં ક્યાંય પણ જગ્યા હોય એમાં કળશને મૂકી દો. ઓમ પાશપાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયકમ પુણ્યાવાચન યાવત્વમ તાવત્વમ સન્હિતો ભવ. હવે આરતી કરવાની છે. ચાલો આરતી પ્રજ્વલિત કરી લો. પરિવારના બધા સદસ્યો આરતીમાં જોડાઈ જાઓ. હું અત્યારે આરતી માત્ર મંત્રથી કરાવું છું. હા, મંત્રથી અને થોડા ઘણા આપણે બે ચાર વાક્યો આરતીના બોલી લેશું, સેન્ટેન્સ. અત્યારે સંગીતમાં આરતી હું નહીં કરાવી શકું, કારણ કે સંગીત સાથે કોપીરાઇટનો ક્લેમ આવે અત્યારે ઓનલાઈનમાં. તો એટલા માટે કરીને તમારી પાસે જો મોબાઈલ હોય કે તમારી પાસે આરતી હોય રેકોર્ડિંગ કરેલી, તો એ સરસ મજાની આરતી ગાઈને આરતી બધા પરિવારજનો સાથે કરજો. નહીંતર અત્યારે હું મંત્રથી આરતી કરાવી દઉં છું, એ આરતીનો આનંદ લેજો. ચાલો. હ્રીમ રત્નેશ્વરીએ નમ પ્રજ્વાલ્ય જ્વાલામાલિન્યૈ નમ ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય ઓમ ઇદગ્ગો હવિઃ પ્રજનનમ મે અસ્તુ દશવીરગ્ગો સર્વગણગ્ગો સ્વસ્તયે આત્મશનિ પ્રજાશનિ પશુશનિ લોકશન્યભયશનિ અગ્નિ પ્રજાં બહુલાં મયि કરોત્વન્નમ પયોરેતો અશમાત સુદત્ત. અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વશવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. કપૂર પ્રગટાવો. જે કપૂર તમારી પાસે અવેલેબલ હોય કપૂર પ્રગટાવો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ એ સદા વસંતો હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. સર્વમંગલ મંગલ્ય પ્રદક્ષિણા ફર્યો. બધી જગ્યાએ ફરતે આમ 10 દિશાઓમાં આરતી કરી લ્યો. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આર ત્રિક્યમ સમર્પયામિ. બોલો લક્ષ્મી માત કી જય.
હવે સૌથી પહેલાં પાણીની ધારાવાળી દેવી પડે. જમણા હાથમાં પાણી રાખી આરતીની ફરતી પાણીની ધારાવાળી દઈ દો. યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. આરતી ઉપરથી ફૂલ ઉતારી અને એક ગણેશજી પાસે મૂકી દો, એક લક્ષ્મી મૈયા પાસે મૂકી દો ફૂલ લઈને. ઓમ ભૂરભુવસ્વઃ ગણેશ ગૌર્યાદિ આવાયિત દેવતાભ્યો નમો નમઃ આરાર્ત્રિક્યમ સમર્પયામી. હવે પુષ્પાંજલિ, હાથની અંજલિમાં ફૂલ લ્યો અને દેવતાઓને પ્રાર્થના કરો. પૂજન અર્ચન અહીં પરિપૂર્ણ થાય છે. હે દેવતાઓ, પૂજામાં કંઈ અધુરાશ હોય, ક્ષતિ હોય તો અમને ક્ષમા કરજો. અપરાધ સહસ્રાણી ક્રિયંતે હરનિશમ મયા દાસોહમ ઇતિ મામ ગત્વા ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતો મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. ભગવાનને અર્પણ કરી દો. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામી. સ્તુતિ પ્રાર્થયેત. પ્રાર્થના પૂરી થઈ. હવે જમણા હાથમાં પાણી રાખો. જે કંઈ પૂજન અર્ચન કર્યું એ ભગવાનને અર્પણ કરશું. અનયા પૂજયા સાંગસ પરિવાર ગણેશ ગૌર્યાદિ માતર મહાલક્ષ્મી સહિત પ્રિયંતાન્નમ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. યજ્ઞ નારાયણ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. પૂજન કાર્ય અહીં પરિપૂર્ણ થાય છે. પ્રસાદ બધાઈને બાટી દેજો. ઘરના બધા જ સદસ્ય એકબીજાને પગે લાગી લેજો અને સરસ મજાનું મંગલ કાર્ય અહીં સંપન્ન થયું છે. બ્રાહ્મણોને ત્યાંથી બેઠા બેઠા વંદન કરી લેજો અને આવો હવે આપણે અહીં આવટના સત્રને પરિપૂર્ણ કરીએ છીએ.